તો માગું આપી દે. તેની વીરપુરના પાદરમાં જોગી જલિયાણ એટલું બોલ્યા માગો એનો આપું તો તમે રઘુવંશીના ખોરડે આવ્યા ન આવ્યા કહેવાય કે તો આપી દો વીરબાઈ કે તો તેવડ હોય તો લેતા જાઓ. અને એટલા માટે કવિ કેસામાં કે જલિયાણ તારા ઝૂંપડે યોગી બનીને આવજો એ વીરબાઈ માગ્યા દાનમાં એને તપસ્વીને ત્યાગીઓ. અન ભગવાન ભાગ્યો ભગત થી આ ભૂદર ભાગ્યો ભગત થી અન ભોઠપ ભારો ભાર છે એ ધન ધન ભૂમિ હો રતની જ્યાં સંત તો જલિયાણ છે જ્યાં સંત તો જલિયાણ છે. पत्थर तो बहुत मारे ये जमाने वालों ने, पत्थर बहुत मारे ये जमाने वालों ने, जो दिल पे ठा लगा वो कोई अपने वाले ही था यार. તમારે સાંભળી લેવું જે ઘા કાળજામાં લાગે ને બીજા મનો આપણો જોઈ કોગમાં એ પોતાના જ મારે કારણ કે એને જ ખબર હોય અગર ડૂબ ગયે તો કિનારો સે કહેના અલવિદા હમે. આ એટલા માટે હું શેર બોલું છું કે આમાં ગરીબ બેઠા હોય બધા રૂપિયાવાળો તો આ સુધી ઘોળ કરે પૈસા ઉડાડે અને ઘોળ કર્યો કે ઉડાડ્યા તો ન જ કહેવાય કારણ કે આ પૈસા મને મિલનભાઈ કીધું કે જે રૂપિયા આવે 5 રૂપિયાથી માંડીને 5 લાખ સુધી આવે તમારે બધાય ડોનેશન બંધ બુદ્ધિના બાળકો માટે વાપરવા છે એના સારા કામ માટે વાપરવા છે. એટલે એકવાર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દીપાબેનને જોરદાર તાળીઓથી અહીંથી વધાવી લો. આમે લુવાણા કાળજાના મોટા હોય એ વાપરવામાં પાછા પડે ને. આ યુવાનો માટે કહું છું આમાં ગરીબ હોય તો એને મૂંઝાવાનું નહીં સમય મળવાનો છે યાર. આપણે થોડા નબળા છે આપણો સમય નબળો છે. આ કમાન કોણ ઓળખતું? આ મંદ બુદ્ધિનો બાળક છે એના મા બાપને કેટલું દુઃખ થયું છે બાળકને શરૂઆતમાં જોયું કે સાલું ભગવાન અમારા કંઈક પાપ છે પણ એને સાચું હોય એની સેવા કરી. એને એમ ન કીધું કે આ મંદ બુદ્ધિનું બાળક છે તો હવે આને તરછોડી મૂકો. એના ફાધર પણ આવી છે એને સાચું હોય એની સેવા કરી એને માવડો મોટો કર્યો. પોતાની જનેતાનું બાળક ગાંડું હોય કે ડાયું હોય પણ માને તો મન વાલું લાગ્યું. બાળક આ બધા જે બેઠા છે મન બુદ્ધિના બાળકો બેઠા